નમસ્કાર મિત્રો, ફરીથી તમારું સ્વાગત છે અમારી ચેનલ હેલ્પિંગ ગુજરાતીમાં. તો મિત્રો, આજે આપણે મોડ્યુલ 1 ઘર્ષણ ભાગ 2 જોઈશું. તો ચાલો શરૂ કરીએ. વોટ ડિનોટ્સ ધ લેટર આર ઇન ધ ગિવન ફિગર? તો આપેલ આકૃતિમાં આર અક્ષર શું દર્શાવે છે? તો મિત્રો, જે આ આકૃતિ આપી છે એમાં આર જે અક્ષર છે એ શું દર્શાવે છે? તો અહીંયા ઓપ્શન આપ્યા છે: એ બર એટલે કે ફોર્સ, બી અવરોધ એટલે કે રેઝિસ્ટન્સ, સી બાર એટલે કે લોડ અને ડી નોર્મલ રિએક્શન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, નોર્મલ રિએક્શન. ત્યારબાદ 17મો પ્રશ્ન: વોટ ઇઝ ધ પર્પઝ ઓફ એ લુબ્રિકન્ટ? તો લુબ્રિકન્ટનો હેતુ શું છે? તો અહીંયા ઓપ્શન આપે છે: એ દબાણ વધારવા માટે એટલે કે ટુ ઇન્ક્રીઝ ધ પ્રેશર, બી ઘર્ષણ વધારવા માટે ટુ ઇન્ક્રીઝ ધ ફ્રિક્શન, ત્યારબાદ સી ઘર્ષણ ઘટાડવા માટે ટુ રિડ્યુસ ફ્રિક્શન, ડી દબાણ ઘટાડવા માટે જેને અંગ્રેજીમાં ટુ રિડ્યુસ પ્રેશર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, ઘર્ષણ ઘટાડવા માટે એટલે કે રિડ્યુસ ફ્રિક્શન. તો લુબ્રિકન્ટનો જે મુખ્ય હેતુ છે એ ઘર્ષણ ઘટાડવાનો છે. ત્યારબાદ 18મો પ્રશ્ન: વોટ ટાઈપ ઓફ લુબ્રિકન્ટ ઇઝ યુઝ ઇન વીક ફીડ લુબ્રિકેશન સિસ્ટમ? તો અહીંયા ગુજરાતી: વીક ફીડ સિસ્ટમમાં કયા પ્રકારનું લુબ્રિકન્ટ વપરાય છે? ઓપ્શન એ લૂબ ઓઇલ, બી ગ્રીસ, સી કુલન્ટ અને ડી કટિંગ ઓઇલ. તો મિત્રો, આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, લૂબ ઓઇલ. ત્યારબાદ 19મો પ્રશ્ન: વિચ લુબ્રિકેશન સિસ્ટમ ઇઝ પ્રોવાઇડેડ વિથ ધ રિંગ ઓઇલર ટુ સ્લશ લૂબ ઓઇલ કન્ટિન્યુઅસલી એરાઉન્ડ ધ પાર્ટ? તો એનું ગુજરાતી: ભાગોની આજુબાજુ સતત લુબ્રિકન્ટ ઓઇલનો છંટકાવ થતો રહે તે માટે કઈ લુબ્રિકેશન સિસ્ટમ વપરાય છે? તો મિત્રો, અહીંયા ઓપ્શન આપે છે: એ ગ્રેવિટી ફીડ સિસ્ટમ, બી પ્રેશર ફીડ સિસ્ટમ, સી સ્પ્લશ ફીડ સિસ્ટમ અને ડી ફોર્સ ફીડ સિસ્ટમ. તો મિત્રો, આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, સ્પ્લશ ફીડ સિસ્ટમ. ત્યારબાદ 20મો પ્રશ્ન: વિચ વન ઇઝ ધ 3 ટાઈપ ઓફ લુબ્રિકેશન સિસ્ટમ ઇન જનરલ યુઝ? તો સામાન્ય રીતે વપરાતા લુબ્રિકન્ટ સિસ્ટમના 3 પ્રકાર કયા છે? તો મિત્રો, અહીંયા પ્રકાર આપ્યા છે: એ ફોર્સ ફીડ સિસ્ટમ, સ્પીડ ફીડ સિસ્ટમ, ફ્રિક્શનલ ફીડ સિસ્ટમ, ત્યારબાદ બી વેલોસિટી ફીડ સિસ્ટમ, સ્પીડ ફીડ સિસ્ટમ, ફ્રિક્શનલ ફીડ સિસ્ટમ, ત્યારબાદ સી ગ્રેવિટી ફીડ સિસ્ટમ, ફોર્સ ફીડ સિસ્ટમ, સ્પ્લશ ફીડ સિસ્ટમ અને ડી સ્પ્લશ ફીડ સિસ્ટમ, ફ્રિક્શનલ ફોર્સ સિસ્ટમ અને સ્પીડ ફીડ સિસ્ટમ. તો મિત્રો, જે સામાન્ય રીતે 3 પ્રકારની જે લુબ્રિકેશન સિસ્ટમ હોય તો એનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, ગ્રેવિટી ફીડ સિસ્ટમ, ફોર્સ ફીડ સિસ્ટમ અને સ્પ્લશ ફીડ સિસ્ટમ. ત્યારબાદ 21મો પ્રશ્ન: વિચ લુબ્રિકેશન સિસ્ટમ એમ્પ્લોય ઓઇલ હોલ ઇન ધ મશીન? તો એને ગુજરાતી: મશીનમાં ઓઇલ માટેના હોલ કઈ લુબ્રિકેટ સિસ્ટમમાં હોય છે? તો અહીંયા ઓપ્શન આપ્યા છે: એ ગ્રેવિટી ફીડ સિસ્ટમ, બી ફોર્સ ફીડ સિસ્ટમ, સી સ્પ્લશ ફીડ સિસ્ટમ અને ડી વેલોસિટી ફીડ સિસ્ટમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, ગ્રેવિટી ફીડ સિસ્ટમ. ત્યારબાદ 22મો પ્રશ્ન: વોટ ઇઝ ધ નેમ ઓફ ધ લુબ્રિકેશન સિસ્ટમ? તો લુબ્રિકેશન સિસ્ટમનું નામ શું છે? મિત્રો, અહીંયા જે આકૃતિ આપી છે એ કઈ સિસ્ટમની છે? તો અહીંયા ઓપ્શન આપ્યા છે: એ ઓઇલ કપ, બી ફીડ સિસ્ટમ, સી મેન્યુઅલ સ્ક્રૂ ડાઉન અને ડી રિંગ ઓઇલિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, વીક ફીડ સિસ્ટમ. તો જે આ આકૃતિ આપી છે એ વીક ફીડ લુબ્રિકેશન સિસ્ટમ ની આકૃતિ છે. ત્યારબાદ 23મો પ્રશ્ન: વિચ ઇઝ યુઝ ટુ રિડ્યુસ ધ ફ્રિક્શન ઇન મશીન પાર્ટ? તો એનું ગુજરાતી: મશીનના ભાગોમાં ઘર્ષણ ઘટાડવા માટે શું વપરાય છે? તો અહીંયા ઓપ્શન આપ્યા છે: એ કેરોસીન, બી પેટ્રોલ, સી પાણી એટલે કે વોટર અને ડી લુબ્રિકન્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, લુબ્રિકન્ટ. ત્યારબાદ 24મો પ્રશ્ન: વિચ ઇઝ ધ મેઇન પર્પઝ ઓફ યુઝિંગ ધ લુબ્રિકન્ટ ઓઇલ ઇન એન્જિન મૂવિંગ પાર્ટ? તો એનું ગુજરાતી: એન્જિનના ફરતા ભાગોમાં લુબ્રિકન્ટ ઓઇલના ઉપયોગનો મુખ્ય હેતુ શું છે? તો અહીંયા ઓપ્શન આપ્યા છે: એ કાર્યક્ષમતા વધારવા માટે એટલે કે અંગ્રેજીમાં ટુ ઇન્ક્રીઝ ધ એફિશિયન્સી, બી ઘર્ષણ ઘટાડવા એટલે કે અને અંગ્રેજીમાં ટુ રિડ્યુસ ફ્રિક્શન કહેવાય છે, ત્યારબાદ સી વાહક શક્તિ સુધારવા ટુ ઇમ્પ્રૂવ કેરિંગ કેપેસિટી, ડી ટકાઉપણું સુધારવા ટુ ઇમ્પ્રૂવ ધ ડ્યુરેબિલિટી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, ઘર્ષણ ઘટાડવા માટે.
ત્યારબાદ 25મો પ્રશ્ન, વિચ ઇઝ ધ કરેક્ટ સ્ટેટમેન્ટ? તો સાચું વાક્ય કયું છે? તો અહીંયા ઓપ્શન એ, લુબ્રિકન્ટ કાટથી રક્ષણ કરે છે, બી લુબ્રિકન્ટ સીલ તરીકે વપરાય છે, સી લુબ્રિકન્ટ ફ્યુઅલ તરીકે વપરાય છે અને ડી લુબ્રિકન્ટ ફિલ્ટર તરીકે વપરાય છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, લુબ્રિકન્ટ કાટથી રક્ષણ કરે છે, એટલે કે લુબ્રિકન્ટ એક્ટ ટુ પ્રિવેન્ટ કોરોઝન. ત્યારબાદ 26મો પ્રશ્ન, વોટ કેસીસ ધ એફિશિયન્સી ઓફ મશીન બાય મેન્ટેનિંગ ધ લુબ્રિકેશન? તો લુબ્રિકેશન જાળવણી કરવાથી મશીનની કાર્યક્ષમતામાં શું થાય છે? તો અહીંયા ઓપ્શન આપે છે, એ વધે છે એટલે કે ઇન્ક્રીઝ, બી ઘટે છે એટલે કે ડિક્રીઝ, સી ફેરફાર થતો નથી એટલે કે સમાન રહે છે એટલે કે રિમેન સેમ અને ડી અસર કરતા નથી એટલે કે ડઝ નોટ ઇફેક્ટેડ. તો લુબ્રિકેશનની જાળવણી કરવાથી મશીનની કાર્યક્ષમતામાં શું થાય છે? વધારો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, વધે છે. ત્યારબાદ 27મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ ફોર લુબ્રિકેશન? તો લુબ્રિકેશન માટે વપરાતા આ સાધનનું નામ શું છે? તો મિત્રો આ જે સાધન આપેલું છે ઇન્સ્ટ્રુમેન્ટ, એનું નામ શું છે? તો અહીંયા ઓપ્શન આપે છે, એ ઓઇલ કેન, બી ઓટોમેટિક હાઇડ્રોલિક ટાઈપ પ્રેશર ગન, સી ટી હેન્ડલ પ્રેશર ગન અને ડી પ્રેશર ગ્રીસ ગન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, ટી હેન્ડલ પ્રેશર ગન. ત્યારબાદ 28મો પ્રશ્ન, વિચ પ્રિન્સિપલ ઓફ લુબ્રિકેશન કેન બી એમ્પ્લોયડ? તો આનું ગુજરાતી, કયા સિદ્ધાંતના આધારે લુબ્રિકેશન કાર્યરત રહે છે? તો અહીંયા ઓપ્શન આપે છે, એ પ્રેશર ફીડ સિસ્ટમ, બી સ્પ્લશ ફીડ સિસ્ટમ, સી ગ્રેવિટી ફીડ સિસ્ટમ અને ડી ફોર્સ ફીડ સિસ્ટમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, ગ્રેવિટી ફીડ સિસ્ટમ. ત્યારબાદ 29મો પ્રશ્ન, વિચ વે ધ કુલન્ટ એક્ટ એઝ એ લુબ્રિકન્ટ? તો એનું ગુજરાતી, લુબ્રિકન્ટ તરીકે કુલન્ટ કેવી રીતે કાર્ય કરે છે? તો અહીંયા ઓપ્શન આપે છે, એ ધૂળ દૂર કરે છે, ટુ કેરી અવે ડસ્ટ, બી ગરમી દૂર કરે છે એટલે કે ટુ કેરી અવે ધ હીટ, સી ભેજ દૂર કરે છે એટલે કે ટુ કેરી અવે મોઇસ્ચર, ડી શુષ્કતા દૂર કરે છે એટલે કે ટુ કેરી અવે ડ્રાયનેસ. તો મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, ગરમી દૂર કરે છે એટલે જેને અંગ્રેજીમાં ટુ કેરી અવે ધ હીટ. તો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો.